ઈડરમાં રખડતા પશુઓનો આતંક, બે આંખલાના યુદ્ધથી વાહનોને નુકસાન, લોકો મારો. સાબરકાંઠાના ઈડર શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જે કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાલિકા વિસ્તારમાં રખડતા ઢોરે જાણે આતંક મચાવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તાજેતરમાં ટાવરથી ગઢડેડી તરફ જતા મુખ્ય માર્ગ પર બે આંખલા ભયાવહ રીતે બાખડ્યા. આ બે આંખલા વચ્ચેના યુદ્ધના કારણે મુખ્ય માર્ગ પરથી પસાર થતા વાહનોને ભારે નુકસાન થયું. સદનસીબે આ ઘટનામાં કોઈ વાહન ચાલક કે રાહદારીને ઈજા થઈ ન હતી અને સૌ સુરક્ષિત રહ્યા હતા. જોકે વાહનોને થયેલ નુકસાનના પગલે લોકોમાં પાલિકા તંત્ર અને ઢોર પકડવાની ટીમ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઈડરના રહેણાંક વિસ્તારો તેમજ મુખ્ય બજારોમાં પણ રખડતા ઢોરોના ત્રાસ અવારનવાર જોવા મળે છે. સ્થાનિકો રખડતા ઢોરોના ત્રાસથી એટલા પરેશાન થયા છે કે તેમણે આળસુ અધિકારીને ઝઘડા માટે ઘટનાના વિડીયો વાયરલ કર્યા છે. આ ઘટનાએ ફરી એકવાર રખડતા પશુઓની સમસ્યાને તેના નિરાકરણ માટે પાલિકા તંત્રની નિષ્ક્રિયતાનો મુદ્દો ઉઠાવ્યો છે. લોકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે અને શહેરીજનોને રખડતા ઢોરોના ત્રાસથી મુક્તિ અપાવે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.